જય માતાજી. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હા, ગુડ ઇવનિંગ. તો દોસ્તો આજે ભણુભા કાલ અમારા ઘેર આવ્યા હતા, રાત રોકાણા હતા અને અત્યારે જે વિડીયો બનાવો તો સરસ મજાનો વિડીયો બનાવીએ છીએ. આ છે અમારા ભણો, એમની એક સરસ મજાની ચેનલ ચાલુ છે. કઈ છે ભાઈ? પીકે ગુજરાતી કોમેડી. રાગડા બોલો. પીકે ગુજરાતી કોમેડી. પીકે ગુજરાતી કોમેડી. હવે કલાકે બાકી છે તો પીકે ગુજરાતી કોમેડીને તમે પૂરેપૂરો સપોર્ટ કરો અને યુટ્યુબમાં જો યુટ્યુબમાં સર્ચ મારો પીકે ગુજરાતી કોમેડી, બરાબર છે. અને યુટ્યુબમાં હાલ જોઈ જ રહ્યા છો, એમાં વિડીયો ઘણા બધા છે આપણે. તો આ ચેનલને તમે પૂરેપૂરો દોસ્તો સપોર્ટ કરજો, જેવો મને સપોર્ટ કર્યો છે એવો પીકે ભણાને સપોર્ટ કરજો. અને વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો, અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જય માતાજી. થોડો ઝડપી આપે. આ તો બજારમાં ત્યાં ઘરવાળા બધા શું કરે ભેગો થતો જઈએ. પણ તમે તો મારી આ પેલા દોડ કરો પણ હંગાત કરતા નહીં મારો. તો મારા ઘેર જવાનું છે એટલે મારો તો પગ ઉતાવળો હોય જ કે બધા માણસો ઘરનો જોયા નહીં. ચાર જો પાછું રહું કયો. તે આ તો તમને કોણ ના પાડસ તા? આ તો રવિવારની રજા છે, જતા જઈએ. સમાચાર પૂછવા પણ કાં તો શિયાળો છે તે વળી. માર તો કઈ આવું નતો, તમે ને પરાણે લઈને આવી ગયા છો. અરે તમે તો ના, મારે તો આવવું જ પડે. મને ફાવતું એ નહીં આટલે તો કારણ હું જાડો તો કે હેડો ગોબડે જી આવી ગયા અરે ગોમડા જેવી તો શું મજા નહીં. લો હવે હેડો. હા હેડ્યા જ ને. આમ તો ઉઠવું પડે. આ જો બાપા માં તો વારો છો. ઓહો માં. આવો ભાઈ આવો. ઓવા આ બહુ બેટા આવો. કેમ છો? હા મજામાં છો કા? હા મજામાં છીએ. કેમ ચાલે શાંતિ ભાઈ? હા મજામાં. બાપા કેમ તમારો વારો તે? આ મૂકી તું ખાધું રોધી લે કચરો વાળી દઉં. એવું છે? અમે આયા તા બજારમાં તે કે બેહો તો પછી વળા છે બેસજો તો શાંતિથી. હા બેહો. એ લે તાર બાપો ખાતર નાખીશ તો કોપર ભાઈ. ઓ આબા જાઓ કાકા. તે પચવા દે આમાં જેઠાણી. તાર જેઠાયા? ઓવા બેહો. હા બેટા. ઓવા કેવું જો. છે? હાલ આયા. હાલ જ આયા. એવું છે? કેવું છે? ખાતર નાખો છો. ખાતર નાખું તો પાણી વાળી છે. બે ભાઈ. અરે તું જો કોઈ આ બજારમાં આયા તા તે કેડો આઠો મોરતા મારતા. કેવું સારા તબિયત પાણી તો મારી છે ને? હા હારું છે. તો કિરણભાઈ આવો. ઓવા બહાર આવો કે બહાર આવીને બોલો. હા આવું હો. મહેમાન આયા તો કરાવતા નહીં. બરોબર છે. શું આવી છે પછી? આ ઘઉં આવ્યું, તમાકુ આવી છે. એવું છે? ઓવા નહીં જોવા આવો તો પૂછાય બાય. તારે ભાઈ જુદા વાયા છે અને આ ભાઈ ને જુદા વાયા છે. બેવને જુદા વાયા છે. ખાતર બાય નહીં હોય બહુ ભાવદાન મળતું નહીં હોય. આ ઈ બજારમાં પણ અમાર લેવા જવાનું સેટિંગ જ નહીં બે થતું. બે ભાઈ પાણી લાવું હો. પેલા એમાં જેઠાણી લાવશે પાણી તો બેહો. કીધું આવો પછી કિરણભાઈ. ગામમાં ઓવા તો જે અમાર ભાઈ એ તમારા ભાઈ પાણી વાળી. પાણી વાળી છે. ઓ બાપાએ ખાતર નાખી ને તે. તે તમે શું કરતા હતા? બા કચરો વાળતા હતા ને? તમે ઘરનું બધું હરખું કરતી હતી એટલે. એ બધું હરખું કરવાનું, ઓછું રાજ્યનું પણ કોમ નહીં કરવા વધારાનું. હું કીધું તાણ. તમે તો જો જોવા આવ્યા ઘઉં આવ્યા તો એ જોવા નહીં આવતા ને. અરે મારે ઈ નોકરીમાં જ જનાલું, કોઈ આ ગામમાં જ જનાલું. અમારા બે છોકરા ઘરે મૂકીને તાણ. આવતા તો અમારે તો શું ટાઈમ જ મને ભણાવવાનો ને આ બધું તો હોય. ખાતરો બાતર લાવી ની પૈસા આલજો પાછા પૈસા. તમારા ભાઈ કેટલું આલશે? શેમાં અમારા બાગની જમીન તમે નહીં વાંચતો? તો તમે તો ઘઉં આલીએ ને અમે. હા તે હોય રોય છે તે હું વધુ તમારે ટેકો નહીં કરાવતો. તો બાપા કઈ ટાઈમ દે એટલું ખાતર નાખવાનું નહીં. પૈસા તો મોકલાઈ દઈએ છે ને આપણે જાણતા નથી. તાણ. હા બાપા તો ઘોર જ આવશો કોમ હવાને ડોલ લઈને ફરીશી. શું કરે? ઘેર કોકના કોક એટલે આવી જાય. બે હિત્રો છે, મા બાપની જમીન તમે નહીં વાંચતો ભેગી? તમને જોરા હશે ને, હમણાં બા કચરો વાળતા હતા તાણ. ડોહાવાળી. આ તમે કેટલું હેરાન કરતા હશો તો બાપા. નોકરી શરૂ નહીં આવી જો ખબર પડે કેવું ખેતીનું કોમ થાય. આની કાંઈ બેન હું ખાતર નાખીને આવું તેમાં. અરે નહીં નાખું બે હોતે તો જવાય છે. બે તઈ તારી તો કરશે એ મોટા. ભાઈ જવા દે એ વહુ છે ને પછી મોય ગોધાવશે તાર બાપાનું. અરે હું ગોધાવ. ઓ તમે તો આજનો દારો જ આયા છો. ઓલા બા ચામેલા જતા તમે ચામેલી હોત તો. વળી પાછો કિસી કે કોમ છે ને તેમ છે બોલી રહ્યો જો કા કરી રહ્યો છે તે. અમારે તો ધંધો છે, નોકરી છે એટલે અમારે શહેરમાં રહેવું પડે. તમારે શું ચિંતા હશે પણ? તમારે રહેવું છે ગોબડામાં હું. બાપા તો જોર આવરીને કોમ કરે તું હોય તને ખબર પડે. તેમ ઘેડા થયા તો ચાલ તો કોમ કરશી. તમારે જોર આવે છે ને એવું તો જોતા નહીં નામ તો તાણ. કરત છે આટલી મજૂરી આટલી બાને ઉંમરમાં. કીધું કચરો વાળો વાર્યો કચરો. આ બીજો જોવો છો ઘેર બેઠા બેઠા ખોય છે ખવડાવ.
અમે તો અહીંયા એટલે જ આવતા નહીં. અમારે તો તાણે? જોઈએ ને શેરલું બળી જાય અમારે તો. અત્યારે નોકરી કેમ આ ઘર તમે બનાવરાયું છો કેવું ઘર છે અહીંયા અરે ઘર તે હું લેવા વખત જુદું નીકળી જવું પડે તાણે. એમ તો ભેગું કામ કરતા તો જોર આવતું હતું. અહીંયાથી એ પાડી નાખ્યું તો બાપા માવો અમારો રહેતો તો અમે બે માણસો એ ભાઈ આવો વાહ બેહો બેહો શાંતિ છે ને હા આ તો સારી કેટલું ગાડી પોણી હાજા તો શોખ હા હાજર છીએ ને બસ તાણ ના દેખોણા થાય તો ઘણા દાડે ગુંદ ખાતો કે નહીં ખાતો આ રોડ હું ખવડાવવા ગુંદ આ સતે અડધો હુકવી નાખ્યો મારા છોકરાને. આ કોઈ તમને ખવડાવે લાગતો નહીં હો હાહાકાર ખાવા જ દેતી નહીં કોમ કરાય કરાય એમાં તારા બધું જીવ પર આવ્યું છે તાન વાંચી વાત થઈ જાય. તાણ અને આ જો કોની જીવ પર આવ્યું છે પણ એ આખો દાડો ફોન લઈને હુઈ રહેશે ને પેલો છોકરો કોમ કરે છે કેવી થાય ને. એ તો દેખાય છે બા. ખબર પડે છે હારે ડબલ એટલે એડમ હું શું કીધું આપણે ઘઉંનો આટો મારતા ઈ જોઈએ છે હવે. એટલે જ અમે તો આયા તા પાછા હો બા. આપણી જમીન તો જોવા જવું પડશે કેમ આવે છે જમીન તમારી એને કહે ઘઉં આય તે આટો મારતા ઈ ઘઉં. મેં કહો આ તો આપણે કોઈ ઠેકોણું ના પાડે હારે કાંઈ ના પણ છે. મહેમાન આવે તો આવજો જ તમે આવો બાપા દવા સોટતે જો. વાહ તો સોટવા દે હેડો ઓળખી છે ને આમ તો ઘઉં તો સારા છે. શું કેવું તમારું? કમ્પ્લીટ પણ હું કહું આ મોટા ભાઈ છે કે હું પાછા પાછળ જોવા આવી જશે. હું આવતા ભલા આપતા વાહ ઓ બાપા ઘઉં જોવા આયા તમે કેવા છે? એટલે ભાઈ તમને આ ઘઉં આપવા આલ્યા તા કે ઓના લેતા તમે તો યાર તમે ઘઉં આપવા આલ્યા તો મા બાપને તો કામ કરે કરે ને આ બાપાને બધું છોટાવો છો ને આ દવા છોટો છો ખાતો ખાતા નાખવાનું કીધું ના ખાલી હું યાર તમારા બધું ખેતી કામ કરે એવા નહીં બતાવવાનું ખાતા નાખવાનું કીધું તમે આવું ને આવું કરશો ને તો પછી પોટથી મારે વાપવા દેવું પડશે તાણ હું કઈ સારા આવતા નહીં. હવે ચાલ લાવતા નહીં તમે તમને આલી છે વાપવા ખેતીમાં ઠેકાણો ના લાવો સારા છે ને બાપા આ તો તમે બરે અરે હું હારા ચોકા આવે લગન ઘઉંમાં કોઈ પીએ નહીં આશા આશા પૂછે જો ને એટલે જ જગ્યા. દવા છોટી નાખ્યો એ તો છોટી નાખી ચોકા પાસે પેલો કીસી કોઈ ખેતરમાંથી નીકળે એવાને કીધું કે દવા છોટી નાખી એના છોટતા તમારે છોટવાની દવા લેડો આપણે તો યા સને પડતી હોય આલવું નહીં આ કરી એવું ને એવું કે મારે તો દોણા આવ્યો એટલે પૈસા તારે આ જો તાર બાપા તો બોલાય તારા માટે કોઈ ના લાવી એ તો મફત જ ફરવા જાય છે એવું મોટામ ગાલી છે તકો બે ગયા બેટા જોજી નાયા આ પેલા વાજે તો કોઈ મારા હંગા તંગા પૂછવાય છે આ પેલા આયા છે વંકો મા બાપને મોકલી દો બાપાને નહીં રાખવા આપણે ના હોય ના જોઈ મારા ઘેર ના જોઈ મારા ભાઈ છે રોકી કે બાપા એમાં કહું છું હું અમુક ઘર બનાવી તો ઈકન દેવા રાખી શું રહેશે આપણું અમુક ઘર બનાવ્યું આપણે હવે એમાં જોર આવ્યું હતી આલી હું ઘર આલીએ તે મજૂરી કરી છે હું મજૂરી કરી નાખી. મોટા બાપરી હજી કરવા નહીં આવવા દે અવસરે આ ગધે ઓડે ઓરાયો ને અને અભિનય હાલ જ માટીમાં આવ્યો છે એટલો જોતા નહીં બધો એ બધો એ કને દવા છોટી બાપા કેટલો શીલ થઈ ગયો છે હેતરમાં આ બાયરીઓ તો ઘરમાં બેહીરાડી ઉસી નહીં આવતી અને શીલ આ ડોહોય દવા લેવા જતા નહીં કહું આ દવા બવા સોટીએ અને તારાના ઘઉં તો દવા સાટેલા ના ખવાય લેદું શું હું કેવું હા એ બે બાઈકે ભેગી લડ કરે પાછી હું લેવા પેલી હાલ આવી છે ને એમાં આપણે નહીં આપણે ઘેર હતી તેના ચોખા બાયરી ઓવા એ કે દોશી દોહાન લઈ જાઓ ઘેર તો બજારમાં હું કા બજારમાં જે આપણે કોમ નહીં કરતો આ બેઠા બેઠા ખાઈએ છીએ તો ઘેર જા કે લડી મરી છે બે જણો શેમાં તો જવું નહીં પેલો બે ધાબાવાળો ઘર પહોંચ્યો છે અસલમ ખિલારી બિલારી નાશીન એ કને કરસ બધા મી કરસ નહીં જોર આવ્યું વન એ બસ જતો રહો કરું છું આ પેલો બજામ પડ્યો રહેશે એ નહીં મને ખબર નહીં જોવાનું પડતી. તાણ બસ ઈવન તો આઈ પેહી જઈશ ને પડી રહેશે ને ખાવું છે ને એ આપણો શું બોલતી હે એ પેલા તો આ મુઈ થઈને એકલે ને એ મુઈ કરવા ભરવા રહ્યો બધું આવું ખોતરા બે ગયા છો હવે છોકરાને ભારી શું છે તમે પેલા કિરાબેન ભારે ખોતરા બે ગયા છો આ 10 દાડાથી ઘઉં ની આદું શું નહીં દેખાતું પણ ઘઉં તો મને નેના તા અહીં વારી તાણ હું
નો શીલ ચલો મફત થયો થાય છે, મફત આવે છે આ બધું આ મફત ગરમ ખબર્યું બાપા તમે તીને પીને ઘેર જતો રહે તો બેઠ ખાવા મળશે હોય તો હું મજૂરી કરાય તમને બેટા અમે બજારમાં ના ફાવે ગામમાં મજા આવે નાના માને મોકલી દો તમે જો બાપા આવડા મોટા છોકરા કર્યા છે આ ધાબા વાળો ઘર તો મા બાપ તો તમને ખંતાતો જ નહીં આટલું આ 10 દાડાથી ઘઉં વેદી રહી બધા એટલે અમે જતો ને મોટો જેના છોકરા ભેગું તો એવું કરશો તને તમે ના ભાઈ આપણે તો બજારમાં ના ફાવે ડોશી આવું ના પણ જતા રહો છે આ છોકરા ઘર જતો રાખો અમે તો કે તમારે જોવતા જ હવે નહીં કંટાળે ગયા રહીને તો ના રે ના મારે તમારે રાખવા જ નહીં હું તો રાખવા નાખતી જ નહીં તમારું હોય મારો બધાને વેઠો કરવાની તો જેના મોટા બોલાતો છે હેડો, હેડો, એના પાણીનો ફાવે આપણો ભાઈઓ બોલું આ આપણો જો હવે તો જે હલાલા ના કરતા કશું રાજુ ખુશી કહેજો લેવડો તાણા મેં ડે ટાઈમ થઈ ગયો છે બરોબર આ ભાઈ અમે આવીએ છીએ હા તો લેવડો અમાર તો એના જેવું એક નહીં છોકરો છે તે રમાડજો શાંતિથી ખાવું જ છે બે ટાઈમ આ તમારે વાયરી એ આ બાયરી રોજ બોલ બોલ કરે છે એટલું ઓવા. પેલું આ મજેતરનો કામ કરે તો બાયરી તો ગણતરી નહીં મને ખબર કપડાને લઈ લો લેવડો લીધા બધા પેલું લેતા હું તો હા, હેડો. વાવ તારે આપણો આખો દાડો આ બાયરીને ગોધા એ તો ખાખા કશું ખોટે ખાવા હેડો રસી બે જણો એકલો એ નહીં લઈ અને ના તો તાર રો એકન એકલા બે જણો રહો જવાય તો ના તો તાર રો અને હેતરનું કામ કરતો ક્યાં જવા દો પહેલા પપ્પા જવા દો હો જતા નહીં રાખવા આપણો બાળીને ખબર પડશે જો છે ને ઝાડો છે હુકાઈ નહીં આપણી હું ગાડી લઈ ઓવે તમાર જોર આવ્યું એ તમાર બાપાએ આલી ગાલી અરે ફેવર જતો તાર માં જરૂર ને તાર ગાડીઓ નહીં રાખો તાર પહાણી રહો તમને સુખીથી કઈ જરૂર નહીં તમારી એમ. એ કિરણભાઈ આવજો અરે અમાર તો કોઈ આવજો ને કેવું તો તાર બે જણા છોકરા તો રહેજો એ આવજો મારા હાથમાં રાખજો તમે પાછા વળો કહો આમ પાછો શેવો આવજો કીસ મનમાં તો રાજી થયો ને પાછો આવજો કીસ એટલે શેવો આવજો કીધું કે આ ડોશી ડોહો છે તો પછી મારે તો વખો વેઠ જઈને કહેતો એવું કહેતી પાછો તો એમાં ખાલે ખાલે આવજો કીસ લેવડો તને આપણો તો સાધન મળી રહે કે આપણને તો જલ્દી પેલા જેના છોકરાની ચિંતા આ કુવામાં છોકરો બોકરો પડશી તો મરી જાય ને એ કોઈ વર રાખશે નહીં ફોન લઈને બેસી એક તો તમને રાખતા નહીં ને પાછા હજુ તું એમની ચિંતા કરે મેડમ સોના બળી મને. બળી પેટની બળતરા તો થાય જ કે આ કુવો છે આ વર નહીં રાખતી એ તો છોકરાની વહુ વર રાખું પારકી હતી પણ છોકરો જ તમારો હતો ને. પણ છોકરાની હેડવા જ નહીં દેતી શું કરવાનું મારે તો એ રીજો તને તમારી પાસે માં બાપને ગાડીને આડે તરત કાઢ જઈ સારું બતે જઈ જો આવે પહેલો રમતો રમતો બીજો બેઠા હા જો માં તો હોય ને તો ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકી આવે તું હવે હું થોડા દાડા નાને બોલાવું હોય માને બોલાવું વળી એની અરે વાસણની તૂટી જાય મૂકો હો અરે સુબહ મેં તે વાસણી વાસણી પડી વળે માં હા આપણે હોપારી લઈ આવતા તમે આલે ને હોપારી તમારે જેવું કરી દેશો મને સારું હું તો જવું યાર બાપાને જ્યાં હું તો ઘેર જે શીરો બને અમે બે જણા ખાઈએ મારે દીકરું બી હમણાં આમાં પડી જાય શીરો બનાવી ખાવું હવે તમે તો કોઈ હાલવો જ નહીં અમાર ઘરથી કના કામ એ રાખો આ છે તે મારી